હલો, નમસ્તે. જય સ્વામિનારાયણ. તમને બધાને ખબર છે જામનગરમાં આખું જામનગર ભરાઈ જાય એટલી બધી પ્લાસ્ટિકની બોટલ જો અહીંયા બધી જગ્યાએ ઠાલવવામાં આવે, તમે બેઠા છો વચ્ચે પ્લાસ્ટિક બોટલો, તો તમે શું કરો? તમે જીવી શકો? જ્યાં જાઓ ને બધી પ્લાસ્ટિકની બોટલ બધી આડી આવતી એવું થાય તો શું કરો તમે? કંટાળી જાઓ. આ બધું શું પ્લાસ્ટિક જ્યાં જોઈએ આમાં હાથ હલાવો તો પ્લાસ્ટિક, બુક વાંચીઓ લેવા જાઓ તો પ્લાસ્ટિક વચ્ચે આવે, એટલું બધું આખું જામનગર. આ વાત સત્ય છે. સત્ય કઈ રીતે છે કે દર મિનિટે 1 મિલિયન પ્લાસ્ટિકની બોટલ પ્રોડ્યુસ થાય છે. એટલે દર મિનિટે એ બધી હાલત શું થાય? સમુદ્રમાં જો 2050 સુધીમાં આપણે કાંઈ આને આ જીવનશૈલી રાખશું અને કાંઈ બદલાવ નહીં લાવીએ તો 2050 સુધીમાં 5 ટ્રિલિયન પ્લાસ્ટિકની કટકાઓ એમાં જોવા મળશે. 5 ટ્રિલિયન. એટલે શું થશે કે જે ફિશ હોય ને, એટલે કે માછલીઓ બધી હોય, એના કરતાં મેં હમણાં વાત કરી ને, આપણે માણસ કરતાં જો પ્લાસ્ટિકની બોટલ વધી જાય તો આપણને ગમે ન ગમે? રમવું હોય ગમે ત્યાં બધે પ્લાસ્ટિક દેખાય. જમવા જાય તો પ્લાસ્ટિક બોટલ આડી આવે, એવું લાગે. તો માછલીઓને પણ એવું જ લાગે ને. માછલી કરતાં પ્લાસ્ટિક વધી જાય તો માછલી બધી એકબીજાને બિચારી બોલી તો શકતી નથી, પણ એ અંદર શું ઊંઘરાય, ધીમે ધીમે મરી જાય. એટલે આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કાંઈક કરવું પડશે, અને એ સાવ નાના પાયે છે પણ એનાથી બહુ મોટો બદલાવ આવી શકે છે. તો તમે બધા એના માટે તૈયાર છો? તૈયાર છો ને? સરસ. તો તમે બધાને એક વાત કહેજો કે આ જે પ્લાસ્ટિક્સ છે ને એ 100 મિલિયન દર વર્ષે 100 મિલિયન પ્લાસ્ટિક ઠલવાય છે. 1 મિલિયન 10 લાખ અને 50 અબજ પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલ 100 અબજ થાય અને 50 અબજ છે એ આવી પ્લાસ્ટિકની જે આપણે થેલી શાક માટે ઉપયોગ કરીએ એ ખરેખર એના ઉપર પ્રતિબંધ છે, છતાંય આપણે ઉપયોગ કરીએ. સરકારે તો કાયદાઓ રાખ્યા છે, પણ આપણે શાક લેવા જાય ત્યારે આ રીતના થેલી નથી આપણી પાસે ક્યારે હોતી હોય છે, ભૂલી જાય ઉતાવળમાં. બધાની ઈચ્છા તો હોય છે, ગમતું પણ હોય છે કે આપણે થેલી રાખીએ, પણ ભૂલાઈ જાય. તો આપણે નાના થોડા બદલાવ લાવવા પડશે. એના માટે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ જામનગરમાં છેલ્લા 27 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકો માટે તો કામ કરી જ રહી છે. મહિલાઓ છે, સ્લમની મહિલાઓ છે, દીકરીઓ છે, એના માટે કામ કરી જ રહી છે. અને સાથે સાથે યુથને સપોર્ટ કરવા માટે એમ્પ્લોયમેન્ટને લગતું કામ કરી રહી છે. તો આવા બધા કામની સાથે સાથે અત્યારે જે પર્યાવરણમાં મેં તમને કીધું ને, માછલીઓની જે હાલત થાય એવી હાલત આપણી ન થાય એના માટે આપણે જો અત્યારથી જાગૃત થશું તો આપણે આજુબાજુ ક્યાંય પ્લાસ્ટિક નહીં જોઈ શકીએ. આપણું આ જેમાં ચોખ્ખાઈ કેટલી છે, આખા શહેરમાં એટલી ચોખ્ખાઈ છે, આપણા ઘરમાં એટલી ચોખ્ખાઈ હોય છે. જ્યાં ત્યાં અત્યારે શું હાલત છે કે જ્યાં ત્યાં પ્લાસ્ટિક જોવા મળે છે ને. એમાં ખાસ કરીને બાલાજીની આપણે વેફર્સ ખાતા હોય છે, ગોપાલ નમકીનના બધા પડીકા બધા અત્યારે અવેલેબલ છે માર્કેટમાં. તો એનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે અને એ બધી વસ્તુ નોન રિસાયકલેબલ છે, એટલે MLP કહેવાય, મલ્ટી લેયર પ્લાસ્ટિક. એક બાજુ એલ્યુમિનિયમ ફોઇલ હોય, એક બાજુ પ્લાસ્ટિક હોય, બે બાજુ. એના હિસાબે કોઈ કચરાવાળા છે ને એને હાથ નથી લગાડતા. કચરાવાળા કોને અડે ખબર? દૂધની થેલી હોય તો 22 રૂપિયા કિલો વેચાય, એવી પ્લાસ્ટિકની બોટલ હોય તો એના ભાવ એને આવતા હોય, કારણ કે એ રિસાયકલ થાય છે. રિસાયકલ તમને બધાને ખ્યાલ છે ને, ફરી ઉપયોગ થાય છે. એ વસ્તુનો જે ફરી ઉપયોગ થાય ને એમાં એને પૈસા મળતા હોય છે. જ્યારે આપણે બાલાજીની વેફર્સ છે, ગોપાલ નમકીનના પડીકા છે, ચોકલેટ, પીપર, વિક્સની તમે નાનકડી વિક્સની કે કોઈ પણ બીજી દવા કે પીપર કે ખાવ છો, આટલું નાનકડું વેફર હોય. એ વેફર તો સૌથી વધારે હાનિકારક છે આપણા પર્યાવરણ માટે, નાની માછલી માટે, ગાય માતા માટે, જમીન માટે, પર્યાવરણ માટે. એટલે કે આપણું જે
એર પોલ્યુશન થાય એના હિસાબે, જમીનમાં જાય તો જમીનનું પોલ્યુશન થાય, પાણીમાં જાય તો પાણીને બગાડ કરે. તો આ બધી વસ્તુ નોન રિસાયકલેબલ છે. એટલા માટે અમારે ઝુંબેશના ભાગે બધાને જાગૃત કરવા માટે દરેક સ્કૂલોમાં જઈને આ માટે બધાને ઢંઢોરવા પડે છે કે ભાઈ જાગો. જો જાગશો નહીં તો હમણાં મેં તમને વાત કરી ને, જ્યાં ત્યાં પ્લાસ્ટિક જ જોવા મળશે. એવી હાલત થાય તો તમને ગમે? તમે સુવા જાઓ તો જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો હોય તમારે ભેગું, કેવું લાગે? તમે ખીજાવો ને તમારા મમ્મીને, કાંઈ શું છે આ પ્લાસ્ટિકનો ઢગલો? જમવા જાઓ જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો ભેગો હોય, તમે બેસવામાં કંટાળી જાઓ ને, કાંઈ બેસાય, આટલું બધું પ્લાસ્ટિક છે. તો આવી હાલત થશે જો તમે બધા આપણી ટેવ નહીં બદલીએ તો. બધાને પ્લાસ્ટિક ઘરમાં આવી, મેં તમને કીધું એમ રાખીને જીવવું છે કે પ્લાસ્ટિક વગર જીવવું છે? સરસ. તો એના માટે ઘરે આપણે ખાલી એટલું જ કરવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ વેફર કે વેફર્સ ટૂંકમાં બધા હોય એમએલપી મલ્ટી લેયર પ્લાસ્ટિક, જેમ કે બાલાજીની વેફર છે કે કોઈ પણ ચોકલેટ છે, પીપર, બધામાં બે મલ્ટી લેયર પ્લાસ્ટિક, એક બાજુ એલ્યુમિનિયમ ફોઇલ હોય, બીજી બાજુ પ્લાસ્ટિક હોય. તો આપણે એ વેફરના બધા પેકેટ છે કે કોઈ પણ ખાદ્ય ખોરાકના પેકેટ રેપર્સ છે બધા, એને થોડાક સાફ સુથરા રાખી અને ડસ્ટબિનમાં ફેંકવાની જગ્યાએ આપણી ઘરની અલગ ડસ્ટબિન રાખવાનું. અને મમ્મી પપ્પાને પહેલાં કહેવાનું, જો આ ડસ્ટબિન આપણા બધાની છે અને આમાં આપણે જ્યારે કોઈ મમ્મી પપ્પા પણ પરચેસ કરતા હોય, ચા છે, પછી મરચું છે, હળદર છે, એ બધી વસ્તુ પણ આવતી હોય છે. પેક 100 ગ્રામ 200 ગ્રામના નાના પેકેટ, બધા મસાલાના પેકેટ આવતા હોય છે. ઘણી બધી વસ્તુ બોનવીટા હોય છે પેકવાળી રેપરમાં. તો આવા બધા રેપર્સ બધા છે એને ખાસ 2 ભાગ તો કરવાના જ નહીં. ખૂણો કાપતા હોય તો એ ખૂણામાં છે ટચ કરીને અડાડ દેવાનો, ખૂણો અલગ નહીં કરવાનો. દૂધની થેલી માટે પણ આપણે શું કરીએ છીએ, ખૂણો પહેલાં કાપીએ. તો એ જે ખૂણો છે ને નાનકડો કટકો પ્લાસ્ટિકનો, એ લેન્ડફિલમાં એટલો બધો નુકસાન કરે છે કારણ કે એને કોઈ પકડીને ડસ્ટબિનમાં નાખતું નથી સામાન્ય રીતે જોવા જાય. કારણ કે આ બધો કચરો જશે ક્યાં? ગામની બહાર એક મોટો ઉકરડો જેમાં જશે છે ને. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે થોડુંક ફેરફાર કરવાનો છે આપણી જીવનશૈલીમાં, આપણી ટેવમાં. અને એના માટે આપણે જે આવી રીતે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ, મેં તમને કહ્યું એમએલપી મલ્ટી લેયર પ્લાસ્ટિક, એને અલગ ડસ્ટબિનમાં રાખવાનું. અને 1 મહિનો થાય એટલે તમારી ડસ્ટબિન આખી ભરાઈ જશે. એ ડસ્ટબિન છે એને આવી એક મોટી સરસ બોટલ, નાની મોટી કોઈ પણ સાઇઝની બોટલ હોય તમારી પાસે ઘરમાં, એ પણ તમારે ફેંકવાની નથી, સાચવીને રાખવાની. અને આવી બોટલમાં તમારે એકદમ ઠાસીને એ વેપર્સ છે બધા ભરવાના. બધી સ્કૂલોના બાળકો આ રીતના અત્યારે અમારી સાથે જોડાયેલા છે. જામનગરની દરેક સ્કૂલો આમાં જોડાયેલી છે. તો તમારે પણ આ અભિયાનમાં જોડાઈને એક પ્લાસ્ટિક મુક્ત જામનગર કરવાનું છે. નહીંતર આપણી હાલત મેં તમને હમણાં એક ચિત્ર આપી ને એવી ખરાબ થશે કે જ્યાં ત્યાં પ્લાસ્ટિક હાલવા જશો તો પ્લાસ્ટિકનો અવાજ આવશે, કચરી થશે. ગમે આપણને ન ગમે? તો પ્લાસ્ટિક મુક્ત શહેર કરવાની જવાબદારી આપણે બધાની છે. આપણે ફક્ત આપણું ઘર જ સાફ સુથરું રાખીએ, આપણી સ્કૂલ સાફ સુથરી રાખીએ તો બહુ સારી બાબત છે, પણ થોડાક એનાથી એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે. અને આવી બોટલ દર મહિને 12 મહિના સુધી ફક્ત મહિનામાં એક જ બનાવવાની. દરેક વધારે બનાવો તો એમને અમે અલગથી તમારા ટીચરને જે કોર્ડિનેટ કરશે એનું રજિસ્ટર રાખશે અને સ્પેશિયલ એને એપ્રિસિએશન, દરેકને સર્ટિફિકેટ તો દરેકને મળશે, પણ જે વધારે બોટલ બનાવશે એને અલગથી એક સર્ટિફિકેટ મળશે. સ્કૂલના જે કોર્ડિનેટ ટીચર હોય એમને અલગથી એક સર્ટિફિકેટ મળશે. જે સ્કૂલના પ્રિન્સિપાલ છે સ્કૂલને મોમેન્ટોથી પણ અમે એપ્રિસિએશન કરવાના છીએ. તો આ બધું તો રહેવાનું જ છે કારણ કે આની અંદર જામનગર મહાનગરપાલિકા છે એ પણ આપણે પાર્ટનર તરીકે છે. અને ઘણી બધી રેસ્ટોરન્ટ છે, ઘણી બધી બેન્કો જોડાયેલી છે. બેન્કોના બધા એમ્પ્લોયમેન્ટ છે, એમ્પ્લોય બધા હોય છે. એ એમ્પ્લોય પણ નક્કી કર્યું છે કે એમાં જે કામ કરતા હોય ને, અમે ઘરે જશું અત્યારે બેંકમાં કામ કરતા પણ ઘરે જશું ત્યારે અમે આવું બધું વાપરતા હોય તો અમે પણ તમારી જેમ જ એક બોટલ બનાવશું. એવી રીતે દરેક અલગ અલગ પ્રકારના લોકો આ પ્લાસ્ટિકની બોટલ છે, આ ઇકોબ્રિક્સ અને ઇકોબ્રિક્સ કહેવાય.
તો ઇકોબ્રિક્સ બનાવવા માટે જોડાયેલા છે. તમે બધા પણ જોડાયા છો. તમારા ટીચર સાથે, પ્રિન્સિપાલ સાથે વાત થઈ. મને ખૂબ આનંદ છે કે તમે આ અભિયાનના 12 મહિના સુધી સાથે છો. અને આપણે 12 મહિના સુધી જો આ એક ટેવને જાળવી રાખશું તો ચોક્કસ 12 મહિના પછી આપણી ટેવ છે એ એવી જ બની જશે. એટલે નિયમિત રૂપે આપણે એને કરશું. અત્યારે આપણે થોડુંક શરૂઆતમાં એવું લાગશે. તો બધા તૈયાર છો? તો આપણે બધા ઊભા થશું ને એક પ્રતિજ્ઞા લેશું પ્લાસ્ટિક મુક્ત જામનગર માટે. હા, સરસ વાત કરી કે આનો ઉપયોગ શું છે અને આપણે ભેગી કરીને પછી શું કરશું. આ સોલ્યુશન તો છે જ, પણ આનો કઈ રીતે આગળ સોલ્યુશન વધારે કરશું. તો આ તો અમે દિવાલમાં અને કન્સ્ટ્રક્શનમાં યુઝ એક તો કરવા માગીએ છીએ. બીજા નંબરમાં આમાંથી બેન્ચ બને. તમને ખબર છે આ જે ખુરશી છે એમ પ્લાસ્ટિકની બેન્ચ બને. તમે પ્લાસ્ટિકની ઘણી બધી બેન્ચ જોઈ છે, ખુરશી જોઈ હશે. તો જે ગવર્મેન્ટ સ્કૂલો એ ઘણી બધી છે કે જ્યાં બેસવા માટે બેન્ચ નથી બાળકોને. તો એવી જરૂરિયાતવાળી ગવર્મેન્ટની સ્કૂલોને પ્લાસ્ટિક તમારા દ્વારા જે ભેગી થયેલી પ્લાસ્ટિક છે બોટલ્સ એમાંથી બેન્ચ બનાવી એ સ્કૂલોમાં આપવાના છે. બહુ મોટું આશીર્વાદના કામમાં તમે જોડાયેલા છો. સાથે સાથે અપસાયકલ કરવાના છે. અપસાયકલ એટલે કે આની અંદર આમાંથી પર્સ બને. આપણે જે પર્સ બધા બહેનો બધા યુઝ કરતા હોય છે બધા, પછી ટિફિન માટેની બેગ બને, અલગ અલગ ઘણા બધા એના યુઝ. મોબાઈલના કવર બની શકે, મોબાઈલની થેલી આપણે નાનકડી પર્સ બનાવે, નાના મોટા જુદી જુદી સાઇઝના પર્સ બને. તો આ અપસાયકલનું થશે. તો આ રીતે આ જે ફેંકી દેવાની વસ્તુ છે એને સારામાં સારો 2-3 અલગ અલગ યુઝ થશે. અને એના માટે તમને એક દિવસ પાછું જ્યારે બધું રેડીમેડ તૈયાર થઈ જશે ત્યારે પાછા દરેક સ્કૂલોના હેડને બધાને બતાવવા માટે એક ગેટ ટુગેધર રાખવામાં આવશે. અને જ્યારે 12 મહિના પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે તો બહુ મોટો સન્માન સમારંભનો કાર્યક્રમ રહેશે જ, પણ વચ્ચે વચ્ચે તમને આની અપડેટ પણ આપવામાં આવશે. ત્યારે આપણે એક ઇનિશિયલ સ્ટેજમાં છીએ. એટલે આ કાર્યક્રમની હજી શરૂઆત જ કરી રહ્યા છીએ. 6 મહિનામાં અમે તમને આ ફિનિશ પ્રોડક્ટ બતાવી શકીશું. અને કન્સ્ટ્રક્શન માટે બ્રિક્સ બનાવશું. એ બધું અમે ટાઈપ કરી રહ્યા છીએ. ત્યારે જે રિસાયકલ કંપની છે એમની સાથે કોલેબોરેશન કરી રહ્યા છે. અને ધીરે ધીરે જે કાંઈ બનશે એ બધું તમને સોશિયલ મીડિયા દ્વારા, વોટ્સએપ દ્વારા અને પર્સનલી રજૂ કરવામાં આવશે. તો તમારે કોઈને કાંઈ બેટા કોઈને પૂછવું છે આ બાબતે, કાંઈ કન્ફ્યુઝન છે, કાંઈ પણ તમારા ઘરમાં કંઈ પ્લાસ્ટિકની વસ્તુ વિશે કાંઈ બીજું કાંઈ પૂછવું હોય. બધા જનરલી કચરો ફેંકી દે છે ને બહાર જ ડસ્ટબિનમાં. કચરો તો સામાન્ય રીતે રાખે જ નહીં, ઘરમાં ન રાખે ને. પણ હવે મમ્મી પપ્પાને ઘરે જઈને સમજાવવા પડશે. તમારે સમજાવશો બધા? આ કચરો મારો છે, આપણા બધાનો છે, તમારે પણ આમાં કચરો નાખવાનો છે. પહેલાં તો તમને થોડાક હદશે તમારી સામે. આ શું સમાચાર લઈને આવ્યો છે, કચરો વધુ લગાવી બેઠા. તમારે એમને સમજાવવા પડશે કે આ કચરો આટલા માટે લગાવે. એમાંથી ફર્નિચર બનશે, એમાંથી ઇકોબ્રિક્સ બનશે, એમાંથી પર્સ બનશે. અમારી સ્કૂલમાં મારા બહુ સરસ રીતે અમારા ટીચરે બધા બીજા બહારથી મહેમાન આવ્યા તમને સમજાવ્યું. તમે અમારા બધાને સમજાવવાનું. હવે આપણે એક સરસ પ્રતિજ્ઞા લેવા માટે ઊભા થશું 2 મિનિટ માટે. બધા ઊભા થઈ જશે.